Hello, welcome back to your favorite channel with your favorite Kunu. સો આજે છે નવું વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2025. તો વિચાર્યું છે કે આ વર્ષે તમને વધારેથી વધારે બ્લોગ્સ આપવાના છે. સો આ વર્ષે વધારેથી વધારે બ્લોગ આપવાનો ટ્રાય કરીશ એન્ડ વીકમાં 3 કે 3થી વધારે પણ આવી શકે છે, પણ રોજે વ્લોગ અપલોડ કરવાનો ટ્રાય કરીશ. એન્ડ ભલે નાનો હોય 3 મિનિટનો હોય, 4 મિનિટનો હોય, 5 મિનિટનો હોય કે 10 મિનિટનો હોય, છેલ્લે 2 મિનિટનો પણ હશે ને તો પણ વિડીયો અપલોડ કરીશ એવું વિચાર્યું છે. પણ જોઈએ હવે શું થાય. એમ તો છે કે આ વખતે કરવું જ છે, તો કરીશું વ્લોગ. એન્ડ આજનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કર્યા છે આપણે. પહેલો દિવસ, નવું વર્ષ, નવી શરૂઆત એન્ડ ફાડી નાખીશું આ વર્ષે. આવા વર્ષના દિવસે એવું વિચાર્યું છે કે હવેથી અઠવાડિયામાં 3 થી 4 વ્લોગ અપલોડ કરીશ. તો થશે મારાથી? હા, ભલે ગમે તેટલો બને, 2 મિનિટનો, 3 મિનિટનો, પણ રોજે અપલોડ કરવાનો એવું વિચાર્યું છે. રોજે નહીં તો પણ અઠવાડિયામાં 2 થી 3 દિવસ. શું લાગે? યુટ્યુબ નહીં જોવો તો કરી દેશો. યુટ્યુબ નહીં જોવું? હા, એટલે થાય છે હું ખબર, મેં રોજે યુટ્યુબમાં વિડીયોઝ, વ્લોગ્સ ને બધું બહુ જ જોઉં છું. આખો દિવસ જોવો છો? હા, તો એમાં જ ટાઈમ જતો રહેશે. તો હવે વિચારું છું યુટ્યુબ પર જોવું નહીં, તમે મારા વિડીયો જોશો હવે યુટ્યુબ પર. કેવું સારું લાગ્યું? તારે હું વિચારું છું કંઈ નવા વર્ષના દિવસે કંઈ જ નહીં. કેમ? તું શું વિચાર્યું? આમાં હું મારા જેવું કંઈક લે પ્રણ. અઠવાડિયામાં 5 વાર તમારી જોડે ઝઘડીશ. તે તો વ્લોગમાં દેખાશે. બીજું કથા ચાલે છે હમણાં, મેં મ્યુટ કર્યું અને આ 2 જણ ઊંઘી ગયા. અને હે ને રાત્રે તમને બતાવીશ કે લોકો હું કહેશે. હમણાં બહુ મજા આવશે. એવું કહેશે? અમે તો જાગતા હતા. અમે તો સાંભળીએ છે, આંખો બંધ કરી બી સંભળાય. રાત્રે તમને બતાવું. મેડમ, તમે બપોર જોતા હતા? શું અમે જોતા હતા? શું જોતા હતા? જિજ્ઞેશનગર કથા. બોલો તો એ કથાનો એક કથા બોલો તો. શું બોલું? હું શીખ મળી? સવારે વહેલું ઉઠે. હસવા લાગી. પછી નીચે ઉઠાતું. રા બોલ કઈ નહીં, એક બોલ ને. ઊંઘી ગયેલું ચાલુ કરી. જોયું? સાચું આવ્યું ને હવે? રોજે બોલ તો હું શીખાલી. જિગ્નેશ દાદા તો ભજન ગાતા હતા. બસ શીખ હું આલી. તું તો નાકોરિયા બોલાવતી હતી. હોવે નાકા બોલાતો તો હું એક શીખ બોલતો, કથા બોલતો એક. કથા બધું સાંભળવા હોવાનું હોય કઈ એક કશું તો બોલ, એક વાક્ય તો બોલ. હું શીખવાડું મારી. જિગ્નેશ દાદા એવું કહેતા બોલે. જિગ્નેશ દાદા હું બોલતા હતા જિગ્નેશ દાદા? યાદ આવે કશું યાદ નહીં બારે. બોલતા યાદ છે કથા? ફૂલ ઇગ્નોર. અત્યારે વાગ્યા છે 11 અને મેં ક્યારનો વ્લોગ બનાવતો હતો, એટલે વ્લોગ ચાલુ કરતો હતો ને તો મેં ટાઈમ જોતો હતો કે કેટલા વાગ્યા. તો જોતો હતો પણ ઘડિયાળ જ બંધ થઈ ગઈ છે. તો 11 હવે અમે જમી લીધું છે. એન્ડ હવે તેલ નાખવા માટે અમે બહારથી એક માણસ બોલાવ્યો છે. ક્યાંથી આવ્યા તમે? તમને યાદ નહીં? બેન, તમે ક્યાંથી આવ્યા છો? તમને યાદ નહીં કઈથી આવી છું? ના, કઈથી લાયા હતા? મેં વરસનો પહેલો દિવસ અને તેલ નાખી આપે છે એટલે આખું વરસ આવી રીતના નાખી આપવાનું. બરાબર? સેમ ટુ યુ. સેમ ટુ યુ. હું આજે
જે આજે થાય ને એ આખું વરસ થાય. એવું કશું ના હોય. એટલે આજે તું એ મને નાખી આપ્યું એટલે આખું વરસ તારે નાખી આપવાનું જ. એટલે એ જ વસ્તુ થયા કરે. એવું કઈ ના હોય. એવું જ હોય. તો જે લોકોને તો પહેલી તારીખે સેલેરી આવતી હોય એમને તો પછી રોજ સેલેરી આવવી જોઈએ. અને હા, આ હે ને આ બહુ ચીટર છે. શું કરે ખબર? એને જ્યારે નાખી આપવાનું હોય ને તેલ, ત્યારે આમ ઊંઘ આવે છે, કંટાળો આવે છે, કાલે પછી શું કહેશે ખબર? ખાલી તેલ નાખી આપું છું, માલિશ નહીં કરું. અને જ્યારે એને નખાવાનું હોય ને ત્યારે તો આમ એટલી પ્રેમભરી વાતો કરશે ને કે હા. અને આમ વાતો કરાઈને કલાક માલિશ કરાવડાવશે. એવું મેં નહીં કરતી. તો કોણ કરે છે? બીજી બૈરી છે મારી? મેં તો બહુ ડાઈ છું. કશું ડાઈ નહીં. કોઈને બી પૂછી લો, બધા કહેશે જે લોકો મને ઓળખે છે એ લોકો કે બહુ ડાઈ છે. કોમેન્ટ કરો સૌથી વધારે ડાઉ કોણ છે? મેં છું કે આ છે? આ છે મતલબ નામ બોલો. ફાલ્ગુની છે તો કે કૃણાલ છે? કોમેન્ટ કરો. કોઈ કનુભાઈ ના લખી દે. મારું તો નામ ઠીક લાગે છે બધા, પણ તમારામાં કોઈ એવું ના લખી દે કનુભાઈ. પછી આપણે શોધવા જવું પડશે કયા કનુભાઈ. ચાલશે, કોમેન્ટ કરો કનુભાઈ તો કનુભાઈ ચાલશે, વાંધો નહીં. અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. આ બ્લોગ અહીંયા એન્ડ તો કરીએ જ છે, પણ એના પહેલા સૌથી મેઇન વસ્તુ અમારી જે બાકી રહી ગઈ છે લગ્ન પછીની, એ છે ફોટો સિલેક્ટ કરવાનું. એ ક્યારનો 1 વર્ષ થવા આવ્યું. હવે 2 મહિનામાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી પતશે એટલે અમારું 1 વર્ષ પણ પૂરું થઈ જશે લગ્નનું. પણ હજી ફોટો સિલેક્ટ નથી કર્યા. ફોટોસ ક્યારના આવી ગયા છે પણ સિલેક્ટ કરવાનું મન નથી થતું, કેમ કે જેવી એક્સપેક્ટેશન હતી એવા ફોટોસ નહીં, તો મને સિલેક્ટ કરવાનું મન જ નહીં થતું. પણ હવે જોઈએ છે, હવે ઉત્તરાયણ પછી કરી દઈએ. જો અમે ભૂલી જઈએ તો તમે કોમેન્ટ્સ કરીને યાદ અપાવજો કે ફોટોસ સિલેક્ટ કરવાના છે, તો તમને પણ મેરેજના ફોટોસ જોવા મળશે. તો એક આ ટાસ્ક છે આ વર્ષમાં આપણા માટે. તો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. કદાચ નાનો તો નહીં, પણ ડેલી બ્લોગ માટે આટલો બ્લોગ ઇનફ છે. તો હવે જોઈએ છે કે શું બતાવી શકું છું ડેલી બ્લોગમાં. ટ્રાય કરીશ કે 6 થી 7 મિનિટનો બ્લોગ તો રોજ બને જ. એન્ડ મજા પણ આવે, એટલે એવું નહીં કે 6-7 મિનિટ ખાલી એમ જ ખેંચી લેવાની. મજા આવે એવો બ્લોગ બનાવીશ. તો કંઈ નહીં, આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ કમેન્ટ કરજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો. સો મળીએ. ટાટા, બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ. શુભ રાત્રિ. સબ્બાકે હે મળીએ નવા બ્લોગમાં.